નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો, આ વર્ષથી એટલે કે શૈક્ષણિક વર્ષ 2026-27થી ટીચર પોર્ટલને CTSની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। પહેલાં ટીચર પોર્ટલ અલગ હતું, હું તમને બતાવી દઉં કે કઈ જગ્યાએ હતું તે। તો તમે SSAની વેબસાઇટ ઓપન કરશો, આ રીતે ગૂગલની અંદર SSA ગુજરાત સર્ચ કરી અને તેને ઓપન કરશો તો આ રીતે SSAની અંદર જેટલા પણ પોર્ટલ ચાલે છે ને એ બધા તમને આ રીતે જોવા મળશે। અને એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આપણને અહીંયા ટીચર પોર્ટલ આપેલું છે અલગથી, એના પર ટીચરની માહિતી ભરવાની હતી, પરંતુ આ વર્ષથી ટીચર પોર્ટલને આ CTSની અંદર એડ કરી દેવામાં આવ્યું છે। તો હવે આ CTSની અંદર ટીચર પોર્ટલ એડ કર્યું, તેની અંદર ટીચરની માહિતી કઈ રીતે અપડેટ કરવી તે વિશેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોની અંદર આપવાનો છું, તો વિડીયો અંત સુધી જોજો। તો તમને પણ આ પ્રકારની ગાઈડલાઇનવાળી એક PDF મળી ગઈ હશે। PDF ના મળ્યું હોય તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે કઈ રીતે તમારે ટીચર પોર્ટલની અંદર બધી જ માહિતી અપડેટ કરવી। સૌથી પહેલાં તો તમારે આ રીતે SSA ઓપન કરી દેવાનું અને એની અંદર આપીને આપણને CTS ચિલ્ડ્રનવાળું એટલે કે ચિલ્ડ્રન ટ્રેકિંગ સિસ્ટમ તેને ઓપન કરી દેવાની અને તમારી સ્કૂલથી તેને લોગિન કરી દેવાની। મેં પહેલેથી જ લોગિન કરેલું છે એટલે હું ડાયરેક્ટ એને ઓપન કરીશ। તો આ રીતે તમારું CTS ઓપન થઈ જશે। હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ડાબી બાજુએ તમને અલગ અલગ પ્રકારના મેનુ આપે છે। એ મેનુની અંદર તમે નીચેની તરફ જશો ને તો અહીંયા તમને એક સેક્શન બનાવેલો આપ્યું છે ટીચર્સ, અને એની અંદર તમને આપ્યું ટીચર્સ લિસ્ટ। તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે। તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ટીચર્સ લિસ્ટ ઓપન થઈ જશે। તો તમારી સ્કૂલની અંદર જેટલા ટીચર હોય ને એટલા ટીચર તમને અહીંયા જોવા મળશે। જો એટલા ટીચર તમને જોવા ના મળે તો અહીંયાથી તમે નવા કોઈ ટીચર આવેલા હોય તો તેને એડ કરી શકશો। અને અહીંયા આપણને એક ઓપ્શન આપ્યું છે સેક્શન મેપિંગ, એટલે કે તમારી શાળાની અંદર જેટલા ક્લાસ ચાલતા હોય એનું મેપિંગ અહીંયાથી થશે। અહીંયા આપણે ફક્ત ટીચર્સની જ વાત કરવાની છે એટલે આ ઓપ્શનની અત્યારે આપણે વાત કરતા નથી। હવે અહીંયાથી તમારે નીચેની તરફ સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે। તો નીચેની તરફ આ રીતે તમે જશો તો તમારી શાળાની અંદર જેટલા પણ ટીચર હશે ને એટલા ટીચર અહીંયા જોવા મળશે। જો કોઈ ટીચર એડ ના હોય તો તમારે એડ કરી દેવાનું। હવે અહીંયા તમે જોઈ શકો છો ઓલ ટીચર આપ્યું, અને ઓલ ટીચરની નીચે અહીંયા તમને આપ્યું ટીચર્સ નેમ એન્ડ કોડ, એટલે કે ટીચરનું નામ આપ્યું છે અને એનો કોડ આપેલું છે, ડેઝિગ્નેશન આપ્યું છે એટલે કે હોદ્દો અહીંયા આપેલો હશે। ત્યારબાદ જોઈનિંગ ડેટ, એટલે ટીચરે કઈ તારીખે નોકરી જોઈન કરી એ જોઈનિંગ ડેટ આપેલી હશે અહીંયા। ત્યારબાદ કરંટ સ્કૂલ જોઈનિંગ ડેટ, એટલે કે આ સ્કૂલની અંદર કઈ તારીખે જોઈન કર્યું તે ડેટ આપેલી હશે। ત્યારબાદ સબ્જેક્ટ મેપિંગ, એટલે કે ટીચરના સબ્જેક્ટ કયા પ્રકારના સબ્જેક્ટ તે ભણાવે છે તે આપેલું હશે, તો તેનું મેપિંગ આપણે અહીંયાથી કરવાનું રહેશે। તે મેપિંગ કઈ રીતે કરવું તે પણ હું તમને બતાવીશ। ત્યારબાદ સબ્જેક્ટ મેપિંગ સ્ટેટસ, એટલે કે આ સબ્જેક્ટ એનું મેપિંગ થઈ ગયેલું હશે તો અહીંયા સ્ટેટસ ગ્રીન બતાવશે, અને મેપિંગ નહીં થયું હોય તો આ રીતે રેડ બતાવશે। ત્યારબાદ પ્રોફાઇલ સ્ટેટસ, તો પ્રોફાઇલ સ્ટેટસની અંદર અહીંયા મારે બધા જ રેડ બતાવે છે, તો અહીંયાથી તમને આ પ્રોફાઇલની આઇકન આપ્યું ત્યાંથી તમે તે મેપિંગ કરી શકશો। ત્યારબાદ બીજો એક ઓપ્શન આપેલો છે આપણને આ રીતે પેન્સિલ આઇકનનો, તો તમારી પ્રોફાઇલની અંદર એટલે કે તમારી જે જનરલ માહિતી રહી એને એડિટ કરવી હોય તો આ પેન્સિલ આકારના આઇકનથી એડિટ કરી શકશો। ત્યારબાદ અહીંયા આપણને ડિલીટનો ઓપ્શન આપ્યો છે, તો ટીચરને ડિલીટ કરવો હોય તો આ ડિલીટ પરથી કરી શકાશે। અને ત્યારબાદ આપણને આપ્યું આ રીતે બે એરો આપેલા છે, તો એની મદદથી ટીચરને બીજી સ્કૂલની અંદર ટ્રાન્સફર કરવું હોય તો કરી શકાય। તો આ પ્રકારે આપણને માહિતી આપેલી છે અને દરેક માહિતીનો આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું। હવે અહીંયા તમે જે શિક્ષકનું સબ્જેક્ટ મેપિંગ કરવાનું હોય અથવા તો પ્રોફાઇલ અપડેટ કરવાની હોય તેનું તમે અહીંયાથી કરી શકશો। હું અહીંયાથી મારું જ સબ્જેક્ટ મેપિંગ અહીંયાથી કરીશ। તો સબ્જેક્ટ મેપિંગ માટે અહીંયા તમને આ આપ્યું પુસ્તક જેવું આઇકન, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે। તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું આ રીતે સબ્જેક્ટ મેપિંગ માટેનું ફોર્મ ખુલી જશે। અહીંયા તમારું ટીચર કોડ આપેલું હશે, અહીંયા તમારું નામ આપેલું હશે અને અહીંયા તમારે એડ સબ્જેક્ટ આપ્યું છે, તો અહીંયાથી તમારે સબ્જેક્ટ એડ કરવાના રહેશે। મેં સ્ક્રીનને થોડી ઝૂમ કરી દીધી છે જેના કારણે વ્યવસ્થિત દેખાય। હવે અહીંયા તમને આપ્યું છે એડ સબ્જેક્ટ, ત્યારબાદ અહીંયા તમને આપ્યું છે સ્ટાન્ડર્ડ અને અહીંયા આપ્યું છે સેક્શન, અને ત્યારબાદ અહીંયા આપ્યું છે તમને સબ્જેક્ટ। તો અહીંયાથી તમારે તમારું ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ તેનો સેક્શન એટલે કે વર્ગ સિલેક્ટ કરવાનું રહેશે। તો હું ધોરણ સિલેક્ટ કરી લઈશ, પહેલાં ધોરણ 9,
ત્યારબાદ અહીંયાથી સેક્શન સિલેક્ટ કરવાનો, તો ધોરણ 9 ની અંદર હું કયો વિષય લઉં છું તે સિલેક્ટ કરવાનો રહેશે. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે વિષય અહીંયાથી જોવા મળશે. તો હું આની અંદર મેથ્સ લઉં છું, તો મેથ્સ અને સાયન્સ, તો અહીંયાથી સાયન્સ એન્ડ ટેકનોલોજી, એટલે કે ધોરણ 9 અંદર 2 વિષયો મારા મેથ્સ અને સાયન્સ. ત્યારબાદ અહીંયા તમને આપ્યું એડ સબ્જેક્ટ, તેના પર ક્લિક કરી અને સબ્જેક્ટ એડ કરી દેવાનું રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો નીચેના ભાગે અહીંયા કોઈ પણ પ્રકારનો સબ્જેક્ટ તમને આપ્યો નહીં. અહીંયા તમને બતાવશે નો રેકોર્ડ ફાઉન્ડ, એટલે કે કોઈ પણ પ્રકારે આપણે એડ કરેલું નથી. હવે અહીંયા તમે એડ સબ્જેક્ટ પર ક્લિક કરશો એટલે આ સબ્જેક્ટ અહીંયા એડ થઈ જશે. અહીંયાથી ઓકે પર ક્લિક કરવાની રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મારા ધોરણ 9 અંદર મેથ્સ અને સાયન્સ એડ થઈ ગયા. હવે અહીંયાથી બીજા ધોરણની અંદર, એટલે કે ધોરણ 9 ની અંદર હું કયો વિષય લઉં છું તે મારે એડ કરવાનો રહેશે. તો અહીંયાથી મેં સિલેક્ટ કર્યું ધોરણ 9, ત્યારબાદ અને અહીંયા હું ધોરણ 9 ની અંદર ફક્ત ને ફક્ત ગણિત લઉં છું. તો અહીંયાથી મેથ્સ સિલેક્ટ કરીશ અને ત્યારબાદ એડ સેક્શન પર ક્લિક કરીશ. ત્યારબાદ ઓકે, એટલે બીજો પણ સબ્જેક્ટ અહીંયા એડ થઈ ગયો. તો આ રીતે તમે જેટલા ધોરણની અંદર જે તે વિષય લેતા હોય એ બધા જ વિષય તમારે એડ કરી દેવાના રહેશે. અને બધા વિષય તમે એડ કરી દેશો એટલે તમારું સબ્જેક્ટ મેપિંગ થઈ જશે. તો અહીંયાથી હું મારા ધોરણ 10ના પણ વિષય એડ કરી લઈશ. હવે અહીંયા હું ધોરણ 10ની અંદર વિષયો એડ કરતો હતો તો મારે એક પ્રોબ્લેમ આવ્યો કે અહીંયા મેં સિલેક્ટ કર્યું ધોરણ 10 અને સેક્શનની અંદરથી હું સિલેક્ટ કરવા માગું ધોરણ 10B, પરંતુ અહીંયા તો ધોરણ 10B બતાવતો જ નહીં, કારણ કે અહીંયા ધોરણ 10B મેપિંગની અંદર આપણે એડ કરેલો નથી. તો તમારે પણ આવું થતું હોય તો પહેલાં તમારે જે તે ધોરણની અંદર જે તે સેક્શન એડ કરી દેવાના. તો મારે અહીંયા ધોરણ 10ની અંદર B સેક્શન એડ થયેલો નથી, માટે અહીંયા શો થતો નથી. પહેલાં હું ધોરણ 10ની અંદર B સેક્શનને એડ કરી દઈશ, ત્યારબાદ અહીંયા શો થશે. તો ધોરણ 10ની અંદર B એડ કરવા માટે તમે અહીંયા જોઈ શકો છો કે સ્ટાન્ડર્ડ સેક્શન મેપિંગ આ રીતે તમને આપેલું છે. અહીંયા આ ટીચર્સ લિસ્ટની નીચે સ્ટાન્ડર્ડ સેક્શન મેપિંગ તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે જે તે સ્ટાન્ડર્ડ બતાવશે. હવે અહીંયાથી તમે જોઈ શકો છો કે ધોરણ 9ની અંદર કેટલા ક્લાસ? 2. તો એમાં અ અને બ બતાવે છે, પરંતુ ધોરણ 10ની અંદર એક જ ક્લાસ બતાવે છે, એટલા માટે અહીંયા એક જ ક્લાસ શો થાય છે. તો અહીંયા મારે ધોરણ 10ની અંદર કેટલા ક્લાસ છે? 2. તો અહીંયા 1 છે ને એની જગ્યાએ મારે ચેન્જ કરી અને 2 કરવું પડશે. તો અહીંયાથી હું 2 કરી અને એન્ટર કરીશ. અહીંયા મેં ધોરણ 10ની અંદર આ જે આપ્યું તેની અંદર 2 લખ્યા, તો ઓટોમેટિક અહીંયા 2 ક્લાસ આવી ગયા. અહીંયા તમારે કોઈ ચેન્જ કરવાનું નથી. અહીંયા જેટલું લખશો એટલા ઓટોમેટિક અહીંયા આવશે. ત્યારબાદ નીચેથી સેવ કરી દેવાનું રહેશે. સેવ કરશો એટલે તમારું સબ્જેક્ટ મેપિંગ થઈ ગયું. હવે અહીંયાથી પાછું તમને અહીંયા એક બટન આપેલું જ છે, અહીંયા ટીચર લિસ્ટ, તો અહીંયા તમારે ક્લિક કરવાની રહેશે. તો હવે અહીંયાથી ટીચર લિસ્ટની અંદર તમે જે શિક્ષકનું મેપિંગ કરતા હતા સબ્જેક્ટનું, એની અંદર સામે આ જે બોક્સ આપ્યું એના પર ક્લિક કરી અને મેપિંગ પૂરું કરવાનું રહેશે. તો અહીંયાથી હું મારું મેપિંગ કરતો હોવાથી મારા નામના સામે આ એક પુસ્તક આકાર જે મેપિંગનું આપ્યું સબ્જેક્ટ મેપિંગ તેના પર ક્લિક કરીશ. એટલે પાછો રિટર્ન હું એડ સબ્જેક્ટવાળા પેજ પર આવી જઈશ. તો અહીંયાથી હું સિલેક્ટ કરીશ ધોરણ 10, ત્યારબાદ સેક્શનની અંદરથી સિલેક્ટ કરીશ B, અને તેની અંદર પણ હું ગણિત અને વિજ્ઞાન લઉં છું. તો અહીંયાથી હું મેથ્સ એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી કરી અને અહીંયાથી એડ સબ્જેક્ટ પર ક્લિક કરીશ. ત્યારબાદ ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો હું જેટલા પણ ધોરણની અંદર જે તે વિષય લેતો હતો એ બધા જ વિષય મેં અહીંયા એડ કરી દીધા. જો તમારે વધારાનો વિષય એડ થઈ ગયો હોય તો અહીંયા તમને ડિલીટ આપ્યું તેના પર ક્લિક કરી અને તમે ડિલીટ પણ કરી શકશો. સબ્જેક્ટ મેપિંગ થઈ જાય ત્યારબાદ તમારે મેનુની અંદરથી અહીંયા તમને આપ્યું ટીચર લિસ્ટ, તેના પર ક્લિક કરી અને ફરીથી તમારે ટીચર લિસ્ટ પર આવી જવાનું રહેશે. તમે સબ્જેક્ટ મેપિંગ કરી દેશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ગ્રીન ટિક તમને જોવા મળશે. જો ગ્રીન ટિક ના હોય તો તમારે સબ્જેક્ટ મેપિંગ કરવાનું રહેશે, અને ગ્રીન ટિક હોય તો સબ્જેક્ટ મેપિંગ કરવાની કોઈ જરૂર નથી. હવે અહીંયાથી સબ્જેક્ટ મેપિંગ થઈ ગયું, પરંતુ પ્રોફાઇલ અપડેટ બાકી છે, એટલે અહીંયા મારે રેડ બતાવે છે. તો અહીંયા તમને આપ્યું તેના પર ક્લિક કરી અને તમારે તમારું આ જે સ્ટેટસ આપ્યું તેને ગ્રીન કરવાનું રહેશે. તો અહીંયા હવે પેન્સિલ આઇકન પર તમારે ક્લિક કરવાની રહેશે. પેન્સિલ આઇકન પર તમે ક્લિક કરશો એટલે જે તે ટીચર્સની અહીંયા માહિતી જોવા મળશે. તો અહીંયા ટીચર્સનું નામ આપેલું હશે, અહીંયા તેનું ફર્સ્ટ નેમ લખવાનું રહેશે, મિડલ નેમ લખવાનું રહેશે અને અહીંયા સરનેમ લખવાનું રહેશે.
ત્યારબાદ જન્મ તારીખની અંદર ફેરફાર હોય તો તે કરવાનો, જેન્ડર, કેટેગરી, ડિસેબિલિટી હોય તો તે લખવાની રહેશે. અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ. અહીંયા નીચે આધાર નંબર આપ્યો છે ને અહીંયા પાન નંબર. તો આટલી માહિતી તમારે લખવાની રહેશે. ત્યારબાદ નીચેની તરફ આપણને સર્વિસ ડિટેલ આપેલી છે. તો એની અંદર ઓલ્ડ ડેઝિગ્નેશન એટલે કે જૂનું ડેઝિગ્નેશન આપેલું છે, જેની અંદર તમે કોઈ ફેરફાર કરી શકવાના નથી. અહીંયા પણ ડેઝિગ્નેશન આપ્યું છે, તો એની અંદર તમે ફેરફાર કરી શકશો. ત્યારબાદ એપોઇન્ટમેન્ટ આપેલી છે કે તમે કયા પ્રકારની એપોઇન્ટમેન્ટથી નિમણૂક થયા છો, રેગ્યુલર છો, જ્ઞાન સહાયક છો, એ પ્રકારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. તમારી પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે. તમારી ફર્સ્ટ જોઈનિંગ સ્કૂલ ડેટ એટલે કે પહેલીવાર તમે જે નિમણૂક પામ્યા તે તારીખ અને આ સ્કૂલની અંદર જે તારીખે આવ્યા હોય તે તારીખ અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ તમારી રિટાયરમેન્ટ ડેટ અને અહીંયા તમારો ક્લાસ સિલેક્ટ કરવાનું રહેશે. અને અહીંયા તમે ટીચિંગ સિવાય કોઈ વધારાનું કામ કર્યું હોય તો તે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નીચેની તરફ જ્ઞાન સહાયકની અંદર તમે હોય તો તમારો ટેટનો સીટ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ નીચેની તરફ તમને ક્વોલિફિકેશન અને ટ્રેનિંગ આપેલી છે, તો અહીંયાથી તમારે ક્વોલિફિકેશન સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમે એના સિવાય શું વધારાનું કર્યું છે તે. અહીંયા તમે સ્પેશિયલ ટીચર તરીકેની ટ્રેનિંગ લીધેલી હોય એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની ટ્રેનિંગ લીધેલી હોય તો યસનો કરવાનું છે. અને જો કોમ્પ્યુટરની ટ્રેનિંગ લીધી હોય તો તે માટે પણ તમારે યસનો કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમારે સેવ ટીચર પર ક્લિક કરવાની રહેશે એટલે તમારી માહિતી સેવ થઈ જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં મારી પ્રોફાઇલ અપડેટ કરી એટલે અહીંયા મને ગ્રીન ટીક જોવા મળે છે. તો સબ્જેક્ટ મેપિંગ માટે પણ ગ્રીન ટીક અને પ્રોફાઇલ માટે પણ ગ્રીન ટીક. તમારે પણ આ રીતે રેડ જોવા મળતું હોય એ બધાનું મેપિંગ કરવાનું રહેશે. જો સબ્જેક્ટ માટે ગ્રીન જોવા મળતું હોય તો સબ્જેક્ટ મેપિંગ કરવાની જરૂર નથી, પરંતુ પ્રોફાઇલ માટે આ રીતે તમને રેડ જોવા મળતું હોય તો અહીંયાથી તમારે પ્રોફાઇલ અપડેટ કરી લેવાની રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક નોંધ લખીને આપી છે કે દરેક શિક્ષકનું આધાર સ્ટેટસ કમ્પ્લીટ હોવું જોઈએ એટલે કે આધાર અપડેટ હોવું જોઈએ. બીજું, દરેક ધોરણ અને વર્ગનો દરેક વિષય ફાળવવો જરૂરી છે. એટલે કે કોઈ ટીચર એવો ના હોવો જોઈએ કે તેનો કોઈ એક વર્ગની અંદર પિરિયડ જ ના આવતું હોય. એટલે ધારો કે માધ્યમિકની વાત કરીએ તો માધ્યમિકની અંદર 2 ધોરણ 9 અને 10 એની અંદર જો 2 ક્લાસ હોય 9 અબ અને 10 અબ, એવો કોઈ ટીચર ના હોવો જોઈએ કે જેને 9 ની અંદર પિરિયડ ના આવતું હોય. એટલે કે દરેક વર્ગની અંદર ઓછામાં ઓછો એક પિરિયડ આવતો હોવો જોઈએ. અને અહીંયા આપણને ત્રીજું આપ્યું છે દરેક શિક્ષકનું સબ્જેક્ટ મેપિંગ કમ્પ્લીટ હોવું જોઈએ. એટલે પહેલાં સબ્જેક્ટ મેપિંગ પણ કરવાનું રહેશે. તો મેં મારી માહિતી કમ્પ્લીટ ભરી દીધી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 0 બતાવતું હતું એની જગ્યાએ અહીંયા 1 ટીચર બતાવે છે. તો આ રીતે. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આપ્યું એ 9 બતાવે છે. તો આ રીતે તમારે પણ અહીંયા એક પ્રોબ્લેમ આપણને જોવા મળે છે કે અહીંયા હું હાઈસ્કૂલની અંદર માધ્યમિકમાં નોકરી કરું છું, પરંતુ અહીંયા જે આ સેક્શન આપ્યું તે અહીંયા બાલવાટિકા અને 1 થી 5નો આપેલું છે અને અહીંયા આપે 6 થી 8નો આપ્યું છે. તો આ એ પોર્ટલવાળાનો પ્રોબ્લેમ છે, આપણો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ આ રીતે તમારે પણ તમારી માહિતી અપડેટ કરવાની રહેશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. જો તમે યુટ્યુબ પરથી વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પરથી વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા પેજને ફોલો કરો. જય હિન્દ, જય ભારત.